એક ભયંકર નહીં પણ અતિ ભયંકર કેસ રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે. ઓમ તમે જોશો ને તો બરાબર લાગશે, એકદમ ઓકે, પણ એકદમ ઓકે નહીં. આને ચેક કરો. હા 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 હા, આને શું મોંઘવારી નડે ગયો. મસ્ત મજાની મકાઈ ઉપર છે, એ પથારી કરીને બેઠો છે જો. આને તો ચેક કરો. છે ને સુખી માણસ પણ, હે સુખી માણસ છે કે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી કરી છે, અને સવારમાં આપણે પાંજરાપોળથી ફોન આવી ગયો છે, અને ત્યાંથી હું કીધું કે એક ભયંકર નહીં પણ અતિ ભયંકર કેસ રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે. અને રોજડી છે એક, એને કંઈક ગળાની અંદર રાંઠું બંધાઈ ગયેલું હતું અને આંખે દેખતી નથી ને એવું બધું છે. તો બસ આપણે ત્યાં જાય છે અને બસ થોડી વારની અંદર જ આપણે ચેક કરવાની છે, અને એ ચેક કરવાનું કે કેટલીક ભયંકર પરિસ્થિતિ છે. બાકી જો બંસરીવાળો ઊભો થઈ ગયો. હવે આમ એક દિવસ વીકનેસ લાગી, પણ હવે વાંધો નથી, કમ્પ્લેટ બંસરી એકદમ ઓકે. અહીંયા જો આ મસ્ત મજાનું દૂધ પી લીધું અત્યારમાં, અને હવે શાંતિથી આ જે લાકડાનો ભૂસો હોય ને એની ઉપર બેઠી જો. એની બાજુમાં આ બંને બે દિવસથી ઠંડી વધી છે ને, તે જો રૂવાટી ઊભી થઈ ગયો બધાની. ચાલો, આ તો બધું ઓથમાં છે, આને તો કોઈ કાંઈ તકલીફ છે નહીં. હવે જાય ફટાફટ પાંજરાપોર, અને હું રોજડાને ચેક કરીએ. તો આપણે અહીંયા પાંજરાપોર પહોંચ્યા હતા, અને પાંજરાપોર આવીને જાય છે સીધા માંદાવાળા વાડામાં, કારણ કે જે રોજડી આવી છે ને એ છે અહીંયા માંદાવાળા વાડામાં. આ બધા જો નીણની વાટે છે, લોકો હેવી છે ને, જો હાલવા મળશે બધા. એને એમ કે નીણ ઉપર કાઢે, પણ હજી તમારે વાર છે થોડીક. દરવાજો આડો નહીં આવે ને પાછો પાદરો. બધા રાડ દેવા માંડ્યા છે. હા હા, આવી તો ગયું. હાલ્યા ને બધા જો, એટલે વાર છે હજી. આ વાડાની અંદર જ છે એ રોજડી. આ રે સામે જ છે, અહીંયા ચેક કરો તમે એને. ઓમ તમે જોશો ને તો બરાબર લાગશે, એકદમ ઓકે, પણ એકદમ ઓકે નહીં. જો કેવું બાંધ્યું જો. ભાઈ આંધળી છે એવું નથી, બંને આંખે ચેક કરો તમે. આ બાજુની આંખ બરાબર દેખાય, પણ દેખતી બેમાં છે કે આંખે નહીં. અને આ આંધળી રોજડીને બચારીને આવું બાંધ્યું હતું જો. આ કટ તો જો તમે કેવું ભયંકર છે ને. પણ આ શું છે, આ બચ્ચી શેના કારણે ખબર? કેમ કે આવી હેરાન થઈ હશે, કેમ કે આ જે એની આ ડોકમાં જેવું બાંધેલું છે, છતાં પણ બચ્ચી એટલા માટે કે એ મારા ખ્યાલથી જ્યારે બંધાણીને એની મોર આંધળી જશે. આંધળી હોય ને તો જ આ બચ્ચે, નહીં તો આ જીવ એવો છે કે આ છે ને ફળકથી મરી જાય, આમ બીઆઈને મરી જાય, સમજો. અહીંયા શાંતિથી અહીંયા સુધી પહોંચી ગઈ, અને અહીંયા પણ આમ મારા ખ્યાલથી રિલેક્સ કરશે જ. આમ ખાસે પીછે તો કાંઈ તકલીફ નહીં થાય બીજી તો એને. પણ મેન તો શું છે કે એ બંને આંખે આંધળી છે ને, એમાં એ બચી ગઈ. એને જે જીવન હશે એટલા માટે બંને આંખ આંધળી થઈ ગઈ. અમુકને શું થાય કે આંધળી થઈ ગઈ તો એને તકલીફ કેવી, પણ આ રોજડીને એવું છે કે આંધળી થઈ ગઈ ને એટલે બચી ગઈ. નહીં જો જે એને દેખતી હતી ને તો આપણાથી, અને એ જે હેરાન થઈ ને એનાથી બીઆઈને જ આ જતી રહી હતી અત્યારે તો. પણ વાંધો નથી, ઉંમર બરાબર છે. પણ આને પીડા કેટલી થઈ હશે વિચાર કરો તમે. જો નીચે ચેક કરો, કેવો નિર્દોષ જીવ છે જો. પોતાની ભૂખ મિટાવવા માટે ગઈ હશે, અને ક્યાં બચારી ફસાઈ ગઈ ને શું હેરાન થઈ ગઈ. પણ હવે ઉપાધિ નથી, એને જે પીડા ભોગવી, પણ હવે એને કાંઈ તકલીફ નહીં થાય. એ મસ્ત મજાના ગાજર ખાશે, મકાઈ ખાશે, કટ્ટી ખાશે, એવી સરસ નીણ જળશે ને ખાઈ પીને મજા કરશે અને હરશે ફરશે. આ વાડાની અંદર જ હોય છે, આમાંથી બહાર ન જાય. અહીંયા રહેશે તો એ હાલશે. જ્યાં સુધી આ વાડામાં કામ કાંઈ ચાલુ ન થાય ત્યાં સુધી અહીંયા રહેશે ને તો એ હરશે ફરશે, મજા કરશે ને. કે આ વાડો એને ખાલી કરવો પડશે ત્યારે આપણે એને મસ્ત જગ્યાએ ક્યાંક શિફ્ટ કરી નાખશું બીજા વાડામાં, કે જ્યાં એને પોતાને હેરાનગતિ કાંઈ ન થાય.
બાકી હવે જાય આપણે માંદાવાળા વાડામાં અને ચેક કરીએ કંઈ નવો કેસ આવ્યો હોય તો એ જોઈ લઈએ. આ એક કેસ આવ્યો તો અત્યારે તમને બતાવી દીધો. જે નવી રોજડી આવી એ માંદાવાળા વાડામાં અહીંયા જો સામે બેઠીને આપણે આવી ગયા બાજુમાં ગૌશાળા વિભાગમાં. તો ગૌશાળા વિભાગમાં તમે જોઈ શકો છો નીણનું કામ બધું થઈ ગયું છે એકદમ ઓકે. પાણીનો હવાડો અડધો ભરેલો છે પણ ગાયો તો બપોરે ઠેઠ આવશે ત્યાં સુધીમાં ભરાઈ જશે. અને હવે ચેક કરીએ આપણે બધા વાસુડાને. આ તો જો જાંજોર વાળી કેમ છે આને ચેક કરો. હા 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 મસ્ત છે ને આ બે જો. હા ચેક કરો. ઓહો કાબરા ભાઈ કેમ છે? બરુકો થઈ ગયો કાબરો. આ બંને જો લવારા એકદમ વ્હાઈટ ત્રણે સેમ ટુ સેમ. ચેક કરો આનું માથું ચેક કરો, આનું માથું ચેક કરો, આનું માથું ચેક કરો. 2 કોપી. બધા મસ્ત રીતે અત્યારે તડકો શેકે છે જો. સવારના હે એ ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધો હશે. અહીંયા જો જે ખાઈ શકે બધા નીણ ખાઈ લીધી હશે કટીની. મકાઈ પડી છે મકાઈ ખાધી હશે અને હવે શાંતિથી બેઠા છે. અહીંયા નીકળી જશે ઝંઝર ઝંઝર. હાલ 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 પાછી હાલ પાછી હાલ. હમણાં અંદર આવ્યા છે ને એટલી વાર બહાર ક્યાં નીકળી જાઉં તમારે? હાલો તો આપણે માંદાવાળો ચેક કરી લીધો છે, ગૌશાળા ચેક કરી લીધી, ગૌશાળાના વાસુડા ચેક કરી લીધા અને હવે જાય જે પથ્થારીનો વાળો છે એમાં કે જ્યાં કાંઈ નવો કેસ આવ્યો છે તો હશે. પાંદરા પર તો બીજો કાંઈ નવો કેસ હતો નહીં, જે રેગ્યુલર હતું એ બધું ઓકે કરીને આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ તમે ચેક કરો કુંજલ ને મંજરી ને ગોપી ને આનું એક નવું નામ નથી પણ હવે ટૂંક સમયની અંદર પાડી દઈશું આપણે. બધા પૂનમ વાળો અને પોપટ ને જો આરામથી ચરા ઉપર બેઠા છે પગાડીને. જો અને શું મોંઘવારી નડે ગયો. મસ્ત મજાની મકાઈ ઉપર છે એ પથારી કરીને બેઠો છે જો. બેઠો બેઠો આરામથી ઓગારે છે ને સુખી માણસ. અને ઘણા મિત્રો કહે છે એના વિશે પોપટ વિશે કે કેમ એને બહાર તમે છોડતા નથી. તો અત્યારે શું છે આપણે પોપટને આમ ફૂટવા દેવો નથી કારણ કે હજી એનું બોડી બનાવવું છે આમ હેલ્ધી એકદમ. આમ હામો આવતો હોય ને તો કોઈકને એમ થવું જોઈએ કે ના ના 2 મિનિટ ખમી જા અને સાઈડમાં ઊભો રહી જાય, નહીંતર આ જો હામો આવી ગયો તો મારી નાખશે એવો બનાવવાનો છે. એટલા માટે જ અત્યારે આપણે એને અંદર પૂરી રાખીએ છીએ અને શિંગડા પર ટૂંક સમયની અંદર જ આપણે કાઢી નાખવાના છે. તો હું તમને આગળ જણાવીશ. બાકી અહીંયા તમે ચેક કરો જીવણીના સિંગ તો જો આયા છે કેવા આવડા છે આવડા જો. અને બાકી બધા શાંતિથી બેઠા છે ને કોઈ ઊભા છે ને એવું છે. મેઘા તો સૂઈ ગઈ કે શું? આપણે અહીંયા જો માણસ એવું નથી જો ઇટલીનો સફાઈઓ કરે છે પણ આપણે શું છે આવા 10-15 માણસ ખપે ગયો. એવા બગલા 10-15 થાય ને ત્યારે અહીંયા માંડ સફાઈ થાય. હવે એકનો એક છે બગલો કેટલું પછી બચારો સાફ કરે ગયો. ખાય ખાય એ ફાટી પડે પછી તો. એટલે એને જ કહી દઈએ આપણે તું લેતા આવજો કોકને કાલથી. તમારા કોઈ હગા વાલા હગા સંબંધી જે કાંઈ પણ હોય ને એને લઈ આવજે એટલે કોઈ શું ભૂખ્યા ન રહે હો. એકલો ન આવજે કાલથી. હાલો એને કહી દીધું છે એટલે હવે શું આપણે બધી ગાયોને એકદમ ક્લીન કરી નાખશે એ. બાકી તો બધા હવે ભૂખ્યા દેખાય છે તો નીણ નાખવાનું કામ કરવાનું છે. પણ આજે તીર્થભાઈ હજી છે નહીં, આપણે શું છે બહાર જવાનું છે એટલે આપણે થોડા વહેલા આવી ગયા છે. એટલે થોડીક તકલીફ એ પડશે કે ગાયો અહીંયા ને અહીંયા ઊભી રહેશે અને એમને આપણે નીણ નાખવી પડશે. તો થોડીક તકલીફ પડશે પણ હવે ધીમે ધીમે નાખી દઈએ. 5 ભારીની જગ્યાએ 6 ભારી નાખી દઈશું. થોડું થોડું ભરીને જશું ને એટલે નખાઈ જશે. તો મિત્રો પૂરેપૂરી 15 થી 20 મિનિટની મહેનત કર્યા બાદનું પરિણામ તમે અહીંયા ચેક કરી શકો છો. પણ આપણે એટલી મહેનત કરીને પરમને મનમાં નથી કાંઈ કયો એ કે મારે ખાવું જ નહીં. ના ના હવે તો માની ગયો લ્યો ખાવા માંડ્યો છે હો. બાકી બધા કમ્પ્લેટ ખાવા માંડ્યા છે જો. શાંતિથી ખાઈ રહે એકબીજાને હણ્યા વગર શાંતિથી ખાય છે. બાકી પાણી તમે જો ભરાઈ ગયું છે કમ્પ્લેટ. પણ અત્યારે હું આપણે કટી નાખીએ ને સાંજે આપણે આવશું ને ત્યાં સુધીમાં પાણી કમ્પ્લેટ ચાંટી જાય, હાવ સાફ કરી નાખશે. જો મને યાદ આવશે ને હું તમને બતાવીશ. અત્યારે કમ્પ્લેટ ભરેલું છે ને જો. આમ તો પીધાવાળા ઘણા છે. આ મોટું કર્યા જેવું છે પણ હવે શું છે
ટાઈમ નથી આપણા કારણે, નહીં ત્યારે બદલાવી નાખીએ, મોટું કરી નાખીએ. પણ હવે હાલી જાય ગયો, દિવસમાં 2-3 વાર ભરી નાખીએ એટલે કોઈ તરસા ના રહે એને કમ્પ્લીટ પી લે. બાકી આ બધાનું થઈ ગયું છે એકદમ ઓકે, કાંઈ ઘટે નહીં. હવે ખાસે રહ્યા 2-3 કલાક અને ત્યાં પછી સાંજે ખાણ ખાવાનો સમય થઈ જશે. અને હવે બાકી રહ્યા છે કુંજલ, મંજરી, ગોપી, પોપટ, પૂનમવાળો અને એક નામ વગરની વાછડી કેસરની. આટલા નીણ નાખવાની છે તો એ નાખી દે અને પછી વાત કરીએ. અહીંયા આ બધાની નીણ નાખી દીધી, પોપટને કટી નાખી. અને આજે સવારે થોડોક જો ડોઝ ઓવર થઈ ગયો હતો તો બધું પડ્યું છે એમને, વધારે નખાઈ ગયું ને તો. અને જો શેઠ બેઠા બેઠા ડોકો લીધો છે ને. પણ હવે આ બધા શું અહીંયા ખાશે, ગયો પોપટ અહીંયા ખાશે ને તો પોપટ મારો દીધો તોફાની છે, આ કોઈને ખાવા ન દે. તારે નહીં ખાવું હે કેસરવાળી? બસ ગોપી ને કુંજલ ને મંજરી ને જો હવે આવી ગયા અહીંયા આ બાજુ. હવે આમાંથી પાંદડા ને બધું ખાશે આખો દિવસ અને સાંજે પછી દૂધ પીશે. બાકી તો હવે બીજું કંઈ કામ રહેતું નથી, બધું કામ ઓકે થઈ ગયું છે. પાડીને આપણે ખવડાવી લીધો અને આજે અલગ ખવડાવ્યો ગયો કે આપણે જ્યાં સુધી અહીંયા નીણનું કામ કર્યું ને ત્યાં અહીંયા નાખી દીધો હતો આમાં ડીશમાં. તો આટલો વધવા દીધો, બાકી બધું કમ્પ્લીટ ખાઈ ગઈ. અને ખાઈ ગઈ પછી પાછી અંદર પૂરી નાખી છે. તો બપોરનું કામ બધું આપણી ગૌશાળાનું થઈ ગયું એકદમ ઓકે. હવે જાય ઘરે અને ઘરે જઈ જમી લઈએ. તો આપણે આપણી ગૌશાળાએથી અહીંયા ઘરે આવી ગયા છે જમવા માટે. બંસરી ચેક કરો, સોનું ચેક કરો, અને આને તો ચેક કરો. છે ને સુખી માણસ પણ હે? સુખી માણસ છે કે સુખી વાછડી છે? હે હે ઊભી થા, રાત નહીં કઈ દિવસ છે કે તડકાની મજા આવે છે? તડકાની મજા આવે છે કોની. એમ તમે કઈ આમ ખંજવાર્યું હતું કે એમને હોઈ ગઈ? એમને હોઈ ગઈ? લે વરી હોઈ ગયા તો હું ખાતી હશે. વીરા ઢાલી ઢાલી કર 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 ઊભી કર. હા હા તો છૂટી છે. અત્યારે દિવસના હોઈ જાય ને પછી રાત આખી તોફાન કરે એટલે અત્યારે હોવા નહીં દેવાની. હો હાલો ખાઈ લીધું બાકી છે? કેમ એકલા એકલા? હવે તીર્થભાઈ તો એકલા ખાઈ લીધું છે, હવે આપણે ખાઈ લઈએ. તો આપણે આપણા ઘરેથી જમીને ફરી આવી ગયા હતા પાંજરાપુર. અને પાંજરાપુર એક કેસ આવ્યો હતો, પણ શું થોડીક હાલત વધારે ખરાબ હતી એટલે મેં તમને કાંઈ બતાવ્યું નહીં. બાકીની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે એકદમ ઓકે. અને અત્યારે વાગ્યા છે 6. આપણે જાય છે આપણી ગૌશાળાએ. તીર્થભાઈ જો ઠેલો ઉપાડ્યો છે, જાઉં છે ને ગૌશાળાએ? હાલો હાલો. અને હવે ગૌશાળાએ કાંઈ નવું કામ છે નહીં, તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાનો છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.